આમોદ પોલીસે સરભાણ ગામની સીમમાં ગેરકાયદેસર કેમિકલ વેસ્ટના નિકાલ કરતા 5 સામે ગુનો નોંધીને 4ની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। આમોદ તાલુકાના સરભાણ ગામની સીમમાં આવેલા અંકલેશ્વરની સિદ્ધિ સમ્રાટ ડાય કેમિકલ પ્રાઇવેટ લિમિટેડમાં ગેરકાયદેસર રીતે ટેન્કરમાં ભરેલ હાઇડ્રોક્લોરિક એસિડનો નિકાલ કરી પર્યાવરણને નુકસાન પહોંચે તેવું કૃત્ય કરતા હતા, જેથી આમોદ પોલીસે જસપ્રીતસિંહ, આયાસિંહ સોઢી, આનંદભાઈ નટવરભાઈ પરમાર, ધવલભાઈ કાંતિભાઈ કંટારિયા, નિલેશભાઈ જમનાદાસ ભૂત, જયંતિભાઈ જયસંગભાઈ ધામોર સામે ગતરોજ ગુનો દાખલ કર્યો હતો। કેમિકલ હેઝાર્ડ વેસ્ટ નિકાલમાં કૌભાંડમાં પોલીસે સૌપ્રથમ જાણવાજોગ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી અને તપાસમાં ટેન્કરમાંથી મળી આવેલા હેઝાર્ડ વેસ્ટની એફએસએલ તપાસણી કરાવતા એસિડિક માત્રા જણાઈ આવી હતી। ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની તપાસણીમાં પણ એસિડિક માત્રાનું પ્રમાણ જણાઈ આવ્યું હતું। આ ઉપરાંત જીએસટી બિલોની ચકાસણી કરાવતા તે સંપૂર્ણ ખોટા બિલો હોવાનું પણ જણાઈ આવ્યું હતું અને તે ખરા તરીકે ઉપયોગ કરેલાનું જણાઈ આવતા આમોદ પોલીસે ધવલભાઈ કાંતિભાઈ કંટારિયા, નિલેશભાઈ જમનાદાસ ભૂત, જયંતિ જયસિંહભાઈ ધામોર અને આનંદ નટવરભાઈ પરમારની ધરપકડ કરી હતી અને ચારેયના અદાલતમાંથી 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આમોદ પોલીસ સ્ટેશનના સરભાણ ગામમાંથી સીમમાંથી એક હેઝાર્ડ વેસ્ટ ભરેલું કેમિકલ ટેન્કર પકડાયેલું હતું, જે પાણીનો ત્યાં નિકાલ કરતું હતું, જેની તપાસ ચાલી રહી હતી। એ દરમિયાન એ કેમિકલ વેસ્ટ છે એની એફએસએલ તપાસણી કરાવી તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેમાં તપાસ કરાવતા જેમાં એસિડની માત્રા વધારે જણાઈ આવેલ હતી તથા જેના જે બિલો ઉપયોગ કરવામાં આવેલ હતો, જે જીએસટીના બિલો બોગસ બનાવેલા હતા તેનો ખરા તરીકે ઉપયોગ કરેલો હતો। તેથી આમોદ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ઇપીકો કલમ 277, 284, 336, 465, 467, 468, 471 તથા 120B મુજબ ગુનો નોંધાયેલો હતો। જે ગુનામાં સંડોવાયેલ તોમતદાર ધવલભાઈ કાંતિભાઈ કટારિયા, નિલેશભાઈ જમનાદાસ ભૂત, જયંતિભાઈ જયસિંહભાઈ ગામોર તથા આનંદભાઈ નટવરભાઈ પરમાર ચારે તોમતદારની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે તથા નાસ્તા પકડતા એક તોમતદાર છે તેની તપાસ હાલમાં ચાલુ છે અને આ ગુનાની આમોદ પોલીસ હાલમાં તપાસ ચલાવી રહી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।